જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ જ્યાં સુધી આપણે ઇન્વોલ્વ ના થઈએ 100%, બરાબર, ત્યાં સુધી કામ થતા નથી. અને એક વખત ઇન્વોલ્વ થઈ જઈએ પછી સારી વાણી, ખરાબ વાણી કે પછી કોઈ સારા કામ કે દોષ ખબર જ નથી પડતી. તમે કામ થઈ જાય પછી જ એક રિયલાઇઝેશન આવે કે ભાઈ આ તો ખોટું થઈ ગયું. નક્કી કર્યું હોય, ચાલુ કામ કરીએ ત્યારે બી ખબર હોય કે આમાં પ્રોબ્લેમ થવાનો છે, ધ્યાન રાખવું છે, છતાં પણ એ થઈ જ જાય અને એમાં કંઈ કંટ્રોલ જ નથી રહેતો. તો એ કેવી રીતે મેનેજ કરવાનું? કામ પતી જાય પછી ચીડાઈ ગયા, કોઈ પરવડી મૂક્યા, કોઈને કામ પતાવ્યું, પછી થાય કે આ ખોટી રીતે દબડાયા બિચારાને, માફી માગું છું, મનમાં થાય આપણે. પછી નક્કી કરવાનું કે હવે નેક્સ્ટ ટાઈમ આવો વ્યવહાર આવે તો દુઃખ આપ્યા વગર સમજાવીને કામ લેવું છે, આગ્રહ આક્ષેપ આપ્યા વગર સમજાવીને કામ લેવું છે, એને સમાધાન થાય રીતે કામ લેવું છે. કામ પતાવવું તો છે પણ દુઃખ ના થાય એવી વાણી બોલીને, એવો વ્યવહાર કરીને એવું નક્કી કરીએ ને, અને પેલું એક પડ તૂટે એમ કરતાં કરતાં પડ ઘટે. પછી વાત કરવાનું કામ શરૂ કરતાં પહેલાં યાદ આવી જાય કે આ માણસની પ્રકૃતિ આવી છે તો કે એને આવા શબ્દો બોલીશું દુઃખ થશે, આપણે આ રીતે કામ લઈએ. પૂજ્યશ્રી, અમુક વસ્તુઓની અંદર તો કેવું થાય છે કે જ્યારે કામ ચાલતું હોય ને, કોઈ ખોટું કામ થઈ રહ્યું છે આપણાથી, આપણને ખબર, અને એ સાથે જ મનમાં પણ વિચાર ચાલતો હોય કે આ જે થઈ રહ્યું છે ખોટું થાય છે. એટલે બંને એક સાથે ચાલતું હોય કે આ ખોટું થાય છે અને આ તો હું કરી રહ્યો છું. આ ઉલટી એ થતી હોય ને ખબર પડે ના કરવી છે પણ થઈ જાય છે, હજુ બધું ચૂતાય છે, હજુ નીકળશે, એક બે વખત કહેશે, બધી ખબર પડે આપણને. અને એમાં જો પેલો માણસ કે અથવા બાજુવાળી વ્યક્તિ કે શું આવું કર, આવી રીતે કરાતું હશે, આવું બોલાતું હશે, જો તમે સમજતા નથી, કામ બગડે છે એટલે બૂમ પાડવી જ પડે. કારણ ત્યાં ભૂલ ક્યાં થાય છે કે આપણે ભૂલ છે એવી ખબર પડ્યા પછી કોઈક જો ભૂલ કાઢે આપણી, તો આપણે ભૂલને સ્વીકાર કરવાને બદલે કે ના આવું તો કરવું જ પડે, નહીં તો તમે ખસો, તમને ના પાવે, આ રીતે જ કરાય કામ. આ ભૂલવાળી વાત, આપણી ભૂલ છે ખબર પડી તે ઘડીએ હવે બે ઉપાય છે, કાં તો એને વાળી આવો સામાને, કામ પતી ગયા પછી કે જરા મારાથી ફોર્સ થયો અને જરા શબ્દ મારાથી દુઃખ થાય એવા બોલાઈ ગયા હતા, પણ સોરી, હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ. અને બીજું એ ભગવાન ભાઈને આટલો આગ્રહ કર્યો, કામના ફોર્સ કર્યા, એમાં જરાક આખા શબ્દો બોલાય અને દુઃખ થાય એવું બન્યું, બધાને માફી માગું છું, બીજી વખત ના થાય મને શક્તિ આપો, પ્રેમથી સમાધાનપૂર્વક કામ કરી શકું એવી મને શક્તિ આપો.